नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो उवध्यायाणं नमो लोये सव्वसाहूणम् ऐतो पंचनमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेतिं पडमं हवै मंगलम् जय जगजीवजोणि वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधो जय जगप्रिया महोभयवम् जय सुयाणं पभवो चित्थयराणम् अपच्छिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये एयं तथालम्बन जोगोपायमविवरीयं तु इयरेसुं ठाणायिषु दत्तपारायणं परं सेयम् યોગ વિંશિકાના પદાર્થ. મૂળ તો આપણી દરરોજની જે ધર્મ ક્રિયા છે એની જ વાત છે. એ જ ક્રિયાને ભાવથી ઉપયોગપૂર્વક એના જે પણ નિયમો છે નિયમાનુસાર એ ક્રિયા કરવામાં આવે તો એ પણ યોગ બની જાય છે. યોગ જ છે. તો આપણે એ ક્રિયા બરાબર કરતા નથી માટે આપણા માટે ક્રિયા રહી જાય છે, બાકી એ યોગ છે. તો આપણે અત્યાર સુધી વિચાર્યું કે 5 આશય, સૌથી પહેલા પ્રણિધાન વગેરે 5 આશય કરવાના. એ આશય પૂર્વક ધર્મક્રિયા થવી જોઈએ. ધર્મક્રિયા કરતા કરતા 5 યોગ સાચવવાના છે: સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન. એ કરતા કરતા ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ 4 યોગ સિદ્ધ થાય છે. અને એને લીધે 4 ગુણો: અનુકંપા, સંવેગ, નિર્વેદ, સંવેગ અને ઉપશમ ભાવ. આ બધું સિદ્ધ થયા પછી ગુરુ ભગવંત આપણને યોગ્ય જાણે અને આપણને વિધિપૂર્વક સૂત્રનું દાન કરે. આ બધું કર્યા પછી ઉપધાન આટલા માટે કરાવવામાં આવે છે કે આ બધી વાતની આપણને ખબર પડે પછી ગુરુ ભગવંત આપણને સૂત્ર આપે. ત્યાં સુધી સૂત્ર ના આપે. ત્યાં સુધી આપણે જે કરતા હોઈએ એ શું કહેવાય? અભ્યાસ કહેવાય. અત્યારે આપણે જે કરીએ છીએ શું કહેવાય છે? અભ્યાસ. યથાર્થપણે આપણે જયારે સૂત્ર ગુરુમુખે લઈ અને એ જ પ્રમાણે આપણે જયારે ક્રિયા કરીએ ત્યારે યોગ બને.
તો અહીંયા એમણે ચૈત્યવંદન એક નાનકડી ક્રિયા વિશે જ વાત કરી છે, એ બધામાં લાગુ પાડવાની છે. એક ચૈત્યવંદન ગુરુ ભગવંતના મુખે આપણે સૂત્ર અને અર્થ રૂપે લીધું. સૂત્ર રૂપે લીધું, એનું ઉચ્ચારણ જે રીતે થાય, જ્યાં પદ હોય ત્યાં અટકવાનું, સંપદા હોય ત્યાં વાક્ય પૂરું થાય ત્યાં અટકવાનું. એનો અર્થ, એનો શબ્દાર્થ, પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યાર્થ અને ઐદમ્પર્યાર્થ, આ બધું આપણે ગુરુમુખે સમજી લીધું. એ સમજ્યા પછી જ્યારે આપણે એ 5 યોગોમાં બરાબર ધ્યાન આપીએ છીએ તો આપણી ક્રિયા સફળ. જો આપણે ધ્યાન નથી આપતા તો એ ક્રિયા નિષ્ફળ. એની વાત કરે છે કે આ ચૈત્યવંદનની ક્રિયા છે એ કોને સફળ થાય? તો કે જે અર્થનો ઉપયોગ રાખે. પહેલા સ્થાન અને શબ્દનો ઉપયોગ તો છે જ, સાથે અર્થનો ઉપયોગ રાખે, આલંબન ઉપર એકાગ્રતા રાખે અને નિરાલંબન તરફ એનો ઝોક હોય. નિરાલંબન એટલે શું? તો કેવલ જ્ઞાની ભગવંત, એમના ગુણો અને મારા ગુણો બંને એક જ છે, બંને એકાકાર છે એવું જયારે અનુભવે, એટલે કે હું પોતે જ પરમાત્મા છું, જ્ઞાતા અને ધ્યેય બંને એક બની જાય ત્યારે નિરાલંબન. એ બહુ આગળની વાત. પણ અર્થ યોગ અને આલંબન યોગ, આ 2 વસ્તુ જો આપણે બરાબર ધ્યાનપૂર્વક કરીએ તો એ ચૈત્યવંદન ક્રિયા સફળ થાય. એ અમૃતાનુષ્ઠાન બની જાય. કયું અનુષ્ઠાન બને? અમૃત અનુષ્ઠાન. અમૃત અનુષ્ઠાન એ નિયમા મોક્ષ સુધી પહોંચાડે. પણ ક્યારે થાય? ઉપયોગ હોય તો. અહીં બહુ સરસ વાત કરી દીધી કે દેશવિરતિ, સર્વવિરતિ, એને અર્થનો ઉપયોગ હોય. ઉપયોગ એટલે શું? હું જયારે બોલું છું ઠાણેણમ, મોણેણમ, જાણેણમ, અપ્પાણમ, બોસિરામે, એ હું બોલું છું ત્યારે મારી જાતને ભાવથી હું વોસિરાવું. આ ઉપયોગ છે. ફક્ત હું બોલું છું, મને અર્થ આવડે છે એટલે ઉપયોગ નહીં. હું મારી જાતને વોસિરાવું પણ છું. ઠાણેણમ સ્થાનથી, મોણેણમ મૌનથી, જાણેણમ ધ્યાનથી, કાયાથી હલનચલન કર્યા વગર, વચનથી બોલ્યા વગર, મનથી વિચાર્યા વગર મારી કાયાને હવે વોસિરાવી. આ પ્રતિજ્ઞા છે. અને એ પ્રતિજ્ઞા એ કોણ લઈ શકે? એનો ઉપયોગ પૂર્વક એ પ્રતિજ્ઞા કોણ કરી શકે? ઉપયોગ પૂર્વક. જે દેશવિરતિના પરિણામ વાળો જીવ હોય એ જ કરી શકે. અવિરતિ જીવ ન કરી શકે. દેશવિરતિ, સર્વવિરતિ જીવ એ જ આ ક્રિયા કરી શકે. એટલે એને અમૃત અનુષ્ઠાન છે. જેને અર્થ આવડતો નથી, જેને આલંબનમાં એકાગ્રતા કઈ રીતે કેળવવી એને ખબર નથી, ઉપયોગ નથી. પેલો ઉપયોગ જ્યાં છે ત્યાં એ ભાવ ક્રિયા છે. ભાવ ક્રિયાનું લક્ષણ શું? જેમાં ઉપયોગ હોય તે ભાવ ક્રિયા, જેમાં ઉપયોગ ના હોય તે દ્રવ્ય ક્રિયા. હવે આપણે શું કરીએ છીએ? સાથે આપણે ચાલીએ. આપણે રોજ પ્રતિક્રમણ કરીએ, રોજ સામાયિક કરીએ. ભાવ ક્રિયા કેટલી થાય છે? એનો ઉપયોગ, હું નમસ્કાર કરું છું ત્યારે ફક્ત માથું નથી નમાવતો. નમસ્કાર કરું છું એટલે મારા આત્માને પણ નમાવું છું. એ પરમાત્મા, એ ગુરુ ભગવંત, એ જ્ઞાની છે, ગુણી છે. એના કરતા મારામાં ગુણો નથી, ઓછા છે, મારામાં દોષો ભરેલા છે, એટલે હું મારી જાતને એમની સામે નમાવું છું. આ ઉપયોગ આવે તો એ ભાવ ક્રિયા થાય. તો ભાવ ક્રિયા થાય તો અમૃત અનુષ્ઠાન થાય, નહીતર દ્રવ્ય ક્રિયા થાય. સમજો કે અર્થનો ઉપયોગ નથી, આલંબનમાં ઉપયોગ નથી, એકાગ્રતા નથી આપણે, પણ સ્થાન એટલે કે આસન, મુદ્રા વિશેષ એમાં ઉપયોગ છે. શબ્દો સાંભળવામાં પણ ઉપયોગ છે. ભલે અર્થ નથી આવડતા પણ શબ્દો સાંભળવામાં ઉપયોગ રાખી શકાય ને, એ તો કોઈ પણ રાખી શકે. તો એમાં પણ જો ઉપયોગ હોય તો એ તદ્ધેતુ અનુષ્ઠાન. કયું અનુષ્ઠાન? તદ્ધેતુ એટલે વચનાનુષ્ઠાન. આગમમાં કહ્યું છે માટે હું કરું છું. શબ્દનો ઉપયોગ છે, ક્રિયાનો ઉપયોગ છે, અર્થનો ઉપયોગ નથી, આલંબનનો ઉપયોગ નથી, તો એ પણ અનુષ્ઠાન સારું છે. એ પણ
દ્રવ્ય ક્રિયા ખરી, પણ એ ભાવ ક્રિયા તરફ લઈ જાય એવી દ્રવ્ય ક્રિયા. દ્રવ્ય ક્રિયા બે પ્રકારની હોય. એક ભાવ ક્રિયા તરફ લઈ જાય એવી દ્રવ્ય ક્રિયા, અને બીજી દ્રવ્ય ક્રિયા જે ભાવ ક્રિયા તરફ ન લઈ જાય, સંસાર તરફ લઈ જાય એવી દ્રવ્ય ક્રિયા. તો આપણી કઈ દ્રવ્ય ક્રિયા છે? સમજો આપણને અર્થ નથી આવડતો. સમજો આપણને આલંબનમાં મન સ્થિર રહેતું નથી, તો આપણી ક્રિયા, અને તો પછી શબ્દમાં સ્થિર રહે છે ખરું? શબ્દોમાં મન સ્થિર રહે છે, મુદ્રામાં મન સ્થિર રહે છે. આપણે પ્રતિક્રમણમાં તમે ઊભા થાઓ, એ ઊભા થયા પછી કેટલી વાર હલો? આમ આમ આમ. સ્થિર ઊભા રહીને કેટલા ક્રિયા કરે? મને ધ્યાન નથી હોતું, મારી આંખ બંધ હોય છે એટલે. ક્યારેક છોકરાઓ સામે ઊભા હોય તો એ હલતા હોય દેખાય, પણ આપણે એટલા પણ જો સ્થિર રહી શકીએ ને, તો એ ભાવ ક્રિયા તરફ લઈ જતી દ્રવ્ય ક્રિયા. જો એ પણ નથી, એટલો પણ આપણો ઉપયોગ નથી, સ્થાનમાં અને શબ્દના સૂત્રના શબ્દો બોલાતા હોય એમાં પણ આપણો ઉપયોગ નથી, તો આપણી ક્રિયા એ સમૂર્છિમ ક્રિયા થઈ જાય. કઈ ક્રિયા થઈ જાય? સમૂર્છિમ ક્રિયા. બધા કરે છે માટે કરવાનું, બધા જેવું કરે છે એવું હું પણ કરીશ, બસ. એમાં શેને માટે કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, કઈ ધ્યાન નથી આપવું. ગમે એટલું સમજ્યા હોય તો પણ એ વખતે આપણને યાદ આવતું નથી. તો એ સમૂર્છિમ ક્રિયા. સમૂર્છિમ ક્રિયાનો કોઈ ફાયદો નથી. સમૂર્છિમ ક્રિયાનો કોઈ ફાયદો નથી. આપણી પાસે દાખલો એ જ છે કે ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ, આજે જન્માષ્ટમી છે, એમણે નૈમિનાથ ભગવાનના સમવસરણમાં જઈને 18,000 સાધુઓને વંદન કર્યા. એની સાથે ને સાથે વીરા સાળવી 18,000 વંદન કર્યા. ભગવાને પૂછ્યું આને શું ફળ? પોતાનું ફળ પૂછી લીધા પછી તો કે એને કાય ક્લેશ. 18,000 વંદન કર્યા પછી પણ કાય ક્લેશ. કેમ? એને ખબર નથી શેની માટે કરવાનું. સમૂર્છિમ ક્રિયા. આ કરે છે મારા આરાધ્ય, મારા રાજા કરે છે માટે હું પણ કરીશ. આપણી ક્રિયા ક્યાંક એવી નથી થઈ જતી ને, ધ્યાન રાખવાનું. અને એ તો બહુ કડક હવે શબ્દોમાં કહી દીધું કે કોઈ આ સમૂર્છિમ અનુષ્ઠાન કરે, મોટા ભાગના કોઈક વળી સંસારિક સુખો માટે ક્રિયા કરે. હું ભગવાનની પૂજા કરીશ તો હા, ક્યાંક કંઈક અટક્યું છે એ પાછું ચાલુ થઈ જશે, ક્યાંક કોઈક અંતરાય આવ્યો છે દૂર થઈ જશે. એટલા માટે તો એ વિષ અને ગર એ ઝેરીલું અનુષ્ઠાન બની જશે. પહેલામાં તો ફળ ના આપે, પણ આ તો ફળ આપે પણ વિપરીત ફળ આપે. આપણી ક્રિયા ક્યાંક એવી નથી થઈ જતી, આપણી ક્રિયા એવી નથી થઈ જતી ને, ધ્યાન રાખવાનું. અને જે અહીં કહે છે કે ઇહરાવું કાય વાસ્ય પાયમ અહવા મહામુસાવાઓ તા અણુરુવાણમ તીય કાયબુ એ વિન્નાસ. જે અર્થ આલંબન આ બંને યોગોમાં ધ્યાન નથી આપતું, ઉપયોગ નથી રાખતું, બરાબર છે. પણ શબ્દ અને સ્થાન આ બે યોગમાં પણ જો એ ઉપયોગ રાખે તો એની ક્રિયા એને માટે શ્રેયસ્કર છે, એને ઉત્તમ ફળ આપવા વાળી, કારણ કે તદ્ધેત અનુષ્ઠાન છે. પણ જો એ પણ નથી કરતો તો એ ક્રિયા નકામી જાય. એ ક્રિયા કેવી જાય છે? નકામી જાય, એ નિષ્ફળ જાય છે. નિષ્ફળ ક્રિયા કરવાનો અર્થ ખરો કઈ? ક્રિયા કરવી જ છે, આપણે એમાંથી નિષ્ફળતા હટાવવી છે. ક્રિયા તો કરવી જ છે, આજે નહીં ને કાલે સફળ થશે, પણ આપણો ઝોક એ તરફ હોવો જોઈએ. આપણને અંદરથી ભાવ એવો હોવો જોઈએ કે ના, મારે ક્રિયા સારામાં સારી શીખીને કરવી છે. ભલે અત્યારે નથી આવડતી, પણ એના પ્રત્યે બહુમાન તો હોવું જોઈએ, ક્રિયા પ્રત્યે આદર હોવો જોઈએ. ક્રિયા પ્રત્યે એ ના હોય તો સાવ નિષ્ફળ જાય. અને અથવા તો એ મહામૃષાવાદ છે. મૃષાવાદ નહીં, મહામૃષાવાદ છે. કેમ?
આપણે પ્રતિજ્ઞા લીધી, છાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ ભોસીરામી. હું મારી કાયાને ભોસીરાવું છું, પણ હું તો મારી કાયાને ભોસીરાવતો જ નથી. કારણ કે મને ખબર જ નથી ભોસીરાવવું એટલે શું. કારણ કે મને ખ્યાલ જ નથી એ શબ્દોના અર્થનો. કારણ કે મને ખબર જ નથી કે એ ક્રિયા કઈ રીતે થાય. ફક્ત બધા કરે છે માટે હું કરું છું, એટલે હું ભોસીરાવી દઉં છું. અને છતાંય હું આમ તેમ વિચાર્યા કરું છું, બોલ્યા કરું છું, જોયા કરું છું. એટલે મૃષાવાદ તો ખરો, પણ મહામૃષાવાદ. જે પ્રતિજ્ઞા લીધી એ પ્રમાણે આચરણ ન કરવું એનું નામ છે મૃષાવાદ. અને એ ક્રિયા જોઈને બીજાને એમ થાય કે આમ જ ક્રિયા કરવાની હશે, એટલે મહામૃષાવાદ. સમજો કે કોઈ પેલા ગામમાં, રાજસ્થાનના એક ગામમાં ગુરુ ભગવાન વિહાર કરતા પધાર્યા. ઉનાળો પૂરો થવાનો હતો, બરાબર ગરમી જોરદાર હતી ને ગુરુ ભગવાન પધાર્યા ને ગુરુ ભગવાનને ગરમી બહુ લાગી ગઈ, તબિયત થોડી બગડી, તો ત્યાં રોકાવું પડ્યું. વિહાર કરીને બીજે જવાનું હતું, પણ હવે ત્યાં રોકાઈ જવું પડ્યું. તો બધા શ્રાવકો રોજ વંદન કરવા આવે તો બાપજી આઠે જ રોકાઈ જવાનું, આઠે જ ચોમાસું કરો પા, અહીંયા જ ચોમાસું કરી લો, હવે તમે જતા નહીં ક્યાંય. ભલા કે પણ મારે તો કે હવે આ ગરમી એટલી છે, તમે ક્યાં પહોંચશો, રહી જાઓ. સારું, તો રહી ગયા. વ્યાખ્યાન રાખવાનું તો કે બાપજી એવો ટાઈમ રાખજો દુકાનમાં તકલીફ ન પડે. સારું, આપણે એવો ટાઈમ રાખી દુકાનમાં તકલીફ ન પડે એ રીતે વ્યાખ્યાન રાખ્યું. રોજ વ્યાખ્યાન આવે. પ્રતિક્રમણ તો કે બાપજી એ હેંગ તો મને કોની આવે, એમ કે આ બધું મને નહીં આવડે, અમને આવડે નહીં. સારું, પણ પર્યુષણમાં તો આવજો, અત્યારે ન આવો તો કઈ વાંધો નહીં. એકાદ બે જણા વાળી 14 આવી જાય. પર્યુષણ આવ્યા, બધાને સવારે વ્યાખ્યાન આપ્યું, સાંજે બધાએ પ્રતિક્રમણમાં આવવાનું. પણ બાપજી અમને કઈ આવડતું નથી. કઈ નહીં, હું જે કરું એ પ્રમાણે કરવાનું. બધા શું, હું જે કઈ પણ કરું એ પ્રમાણે તમારે બધાએ કરવાનું. પ્રતિક્રમણ વહેલું શરૂ કરાવ્યું, કેમ કે અંધારામાં પાછો ખ્યાલ ન આવે, એટલે વહેલું પ્રતિક્રમણ શરૂ કર્યું. હે, પ્રતિક્રમણ કર્યું, સરસ થઈ ગયું. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ 14 આવી, સરસ થઈ ગયું પ્રતિક્રમણ. એમ કરતા કરતા સંવત્સરી આવી. બાપજી આટલા દિવસથી રહ્યા હતા એટલે થયું કે સંવત્સરી છે તો આજે તો ઉપવાસ કરું, એટલે ઉપવાસ કર્યો. સવારે વળી બારસા વાંચ્યું, પછી બપોરે પ્રતિક્રમણ શરૂ થયું. અને પક્ષી સૂત્ર એટલે સંવત્સરી સૂત્ર સુધી પહોંચ્યા. બાપજી એકલા જ બોલવાનું હતું, બીજાને નમો હરિહંતાણમ સિવાય કઈ નહોતું આવડતું. એટલે બોલતા બોલતા પિત્ત ચડી ગયું માથે, તે બેભાન થઈને પડી ગયા. મોઢામાંથી પીણ નીકળવા માંડ્યું. તો બધાએ જોયું કે આવું કરવાનું છે, એટલે બધા સુઈ ગયા. બાપજીને કોઈ સાચવે નહીં, કોઈ સંભાળે નહીં. બાપજી થોડી વાર થોડી ઠંડક થઈને પિત્તની કળ વળી એટલે પાછા ઉભા થયા, તો બધા ઉભા થઈ ગયા. પછી બધા કે બાપજી તમે જ કર્યું, બધું કર્યું, અમે તમે પડી ગયા તો અમે પડી ગયા, પણ આ ફીણ ન નીકળ્યો અમને. એનું કઈક પ્રાયશ્ચિત આપવાનું હોય તો આપજો. બાપજી કે હું ક્યાં અહીંયા આવ્યો, હું ક્યાં અહીંયા ફસાઈ ગયો કે ફીણ ન નીકળ્યો અમને. આપણે ક્રિયા કરીએ છીએ કેવી કરીએ છીએ, અરે આ કેવું છે ખાલી આપણી ક્રિયા કેવી, બીજા કરે એ પ્રમાણે કરવાનું. આજુબાજુ વાળા જે કરે, ગુરુ મહારાજ જે કરે બધું કરવાનું, બરાબર. પણ કોઈ દિવસ પૂછો તો ખરા કે સાહેબ આ શા માટે હોય. એટલા માટે જ મેં પ્રતિક્રમણનો વિધિ લીધેલો. આ સૂત્ર પણ એટલા માટે જ લીધું કે મહામૃષાવાદ, જે પ્રતિજ્ઞા પ્રમાણે આપણે ન કરી, ઈચ્છા કારેણ સંદિચ્છા ભગવાન ચૈત્ય વંદન કરું એમ આપણે આદેશ માગીએ છીએ. ભગવંત આદેશ આપે છે, હું ચૈત્ય વંદન શરૂ કરું છું, પણ પછી ચૈત્ય વંદન કરતા કરતા બીજે જતો રહું છું, તો એ મહામૃષાવાદ છે. કેમ કે મને જોઈને બીજા પણ એવું વિચારશે કે આ જ રીતે ક્રિયા થાય. ચાલુ ચૈત્ય વંદને પણ વાત કરી શકાય, ચાલુ ચૈત્ય વંદને પણ સાથીઓ કરી શકાય, ચાલુ ચૈત્ય વંદને પણ પૂજાની બૂમ પડે તો ભાગી શકાય. આપણે જે કરીએ છીએ એ બીજા જોઈને એ જ કરવાના છે. ત્યાં વડીલ આવું કરે છે તો આપણે આ જ કરવાનું, એમ જ કરાય. ધીસ ઇઝ વેલિડ એમ જયારે આપણે જોઈએ તો મહામૃષાવાદ થઈ જાય. અને એને લીધે શું થાય
કે પછી ધીમે ધીમે વિધિનો નાશ થઈ જાય. જે વિધિ કરવાનો છે એ વિધિનો નાશ થવા માંડે. એટલે આપણે એક નાનામાં નાનો પણ વિધિ કરીએ, પણ એને વિધિપૂર્વક કરીએ, એને વ્યવસ્થિત રીતે કરીએ. પ્રત્યેક વિધિ એના વિધિપૂર્વક કરવામાં આવે તો જ એ આગળ વ્યવસ્થિત રીતે વધે. નહીતર ગરબડ થઈ જાય. પેલા છોકરાને ટીચરે બોલાવ્યો, સરે એને કીધું એના કાનમાં એક શબ્દ કે આ તું બાજુવાળાને કહી દે કાનમાં, એને કહેજે એની પછી વાળાને કહે. એમ કરતા કરતા 60 છોકરા ઉભા હતા. 60 છોકરાને એક વાત કાનમાં કહેવાની કીધી. છેલ્લાને પૂછ્યું તમે શું કીધું? તો કે શાળાને સાફ કરી નાખો. પહેલાને પૂછ્યું તમે શું કીધેલું? તો કે શાળાને સાફ કરી નાખો. હવે શાળાને સાફ કરવો અને શાળાને સાફ કરવો, બેમાં ફેર ખરો કે નહીં? બસ આપણે આ કરીએ છીએ. આપણને જે ક્રિયા સરસ રીતે દેખાડવામાં આવી છે, આપણે એને કંઈક જુદી રીતે એવી રીતે ટ્વિસ્ટ કરીને મૂકી દઈએ કે સામેવાળો કે આ જ રીતે કરવાની હોય. પછી આપણે ગમે એટલું સમજાય ના આપ ખોટું કહો છો, આ બધા આ રીતે કરે છે તો હું કેમ ખોટો હોઉં? બધા આ રીતે કરે, બધા આ જ રીતે કરે ને ક્રિયા, તો હું શા માટે ખોટો હોઉં? એટલા માટે વિધિ બરાબર સમજવાનો. એટલે કહે છે કે અનુરૂપ જે જીવોને વિધિમાં બહુમાન છે, વિધિ પ્રત્યેનો અંદરથી લગાવ છે, વિધિ સાચો વિધિ મારે શીખવો જ છે એવી અંદરથી અભિપ્સા છે, એવા જીવને જ આ વિધિ સમજાવવો. બધાને સમજાવાય. તો પછી પ્રશ્ન આવ્યો, સાહેબ બધાને નહીં સમજાવો તો તીર્થનો વિચ્છેદ થઈ જશે. સમજો કે અહીંયા 50 જણા બેઠા છે, એમાંથી 2 જણને જ વિધિ ગમે છે, 48 જણાને નથી ગમતી. 48 જણા જેમ ફાવે એમ કરે છે. જો એને કરવા નહીં દઈએ તો 48 જણા અટકી જશે અને 2 જણા છે એમાંથી આગળ કેટલું વધશે? એ કહે છે કે તિથ્વસ્તુચ્છે આવી નાલંબણ મિત્થ જમસ એમેવ તુચ્છ ક્રિયાય નાશો એસો અસમંજસ વિહાન. તો પછી અત્યારે જે અવિધિપૂર્વક કરે છે કાલે વિધિપૂર્વક કરશે એમ વિચારીને એને ભલે કરવા દઈએ? તો કે ના, એમ નહીં. કોઈ વ્યક્તિ અવિધિપૂર્વક ક્રિયા કરતો હોય એને કરવા દઈએ તો પછી આગળ એ અવિધિ જ ચાલવાની છે. વિધિનો નાશ તો આપણે જાતે જ કરી નાખ્યો. પેલા 2 જણા છે વિધિપૂર્વક કરતા હશે, એ સાચવતા હશે, એને પ્રોત્સાહન આપવાને બદલે 48 જે અવિધિથી કરતા છે એને પ્રોત્સાહન આપીશું તો શું થશે? તીર્થનો ઉચ્છેદ તો એમને એમ થઈ જવાનો. વિધિ ઉપર ધ્યાન આપવું એમ છે. તીર્થના ઉચ્છેદનું આલંબન નહીં લો. વિધિ બરાબર પાક્કો થવો જોઈએ. સાહેબ વિધિ બરાબર પાક્કો થાય બરાબર છે, પણ પછી તો એવો પ્રશ્ન આવ્યો ને કે એનો મતલબ એ થયો કે વિધિપૂર્વક કરાય તો જ સાચું, ન કરાય, વિધિપૂર્વક ન કરી શકાય તો છોડી દેવું. એવું જે બોલે છે એને મહામિથ્યાત્વ લાગે છે. તો ત્યાં શું કરવું? તો કે એવી વાત નથી. અહીંયા કોને ના પાડી છે કે જેને વિધિ પ્રત્યે લેશ પણ બહુમાન નથી અને છતાંય અંદરથી ગર્વ છે કે હું જે કરું છું એ સાચું જ છે. અહીં કહે છે કે વિધિપૂર્વકની ક્રિયા જે સમજવા માંગતો જ નથી, જેને પોતાની મનસુખી પ્રમાણે જ ક્રિયા કરવી છે અને કોઈ સમજાવે તો એને સમજવું પણ નથી, એવા જીવને ક્રિયા કરવા દેવાય નહીં. એને ક્રિયા અપાય નહીં. એ કરતો હોય તો ભલે કર્યા કરે એની રીતે, આપણે એને પ્રોત્સાહન અપાય નહીં. પણ જેને વિધિપૂર્વક બહુમાન છે, ભલે એ પોતે નથી કરી શકતો. પાછા એમાં 2 પ્રકાર દેખાડે. અવિધિ કરનારા જીવો 2 પ્રકારના હોય. કેટલાક અવિધિ દિલથી કરે છે, કેટલાક અવિધિ પૂરેપૂરા ભાવથી અવિધિ જ કરે છે અને અવિધિ જ માને છે કે ભાઈ આ જ બરાબર છે, એને નથી આપતું. પણ કેટલાક અવિધિ કરે છે પણ એનો ભાવ તો વિધિ તરફનો, એને વિધિ પાક્ષિક કહેવાય. જેમ સાધુઓમાં શુદ્ધ ક્રિયા કરતા હોય એ શુદ્ધ સાધુ કહેવાય,
ઘણા શુદ્ધ ક્રિયા ન કરી શકતા હોય પણ એનો ભાવ શુદ્ધ ક્રિયા તરફનો હોય તો એને સંવિઘ્ન પાક્ષિક કહેવાય. શું કહેવાય? સંવિઘ્ન પાક્ષિક. અને જેનો ભાવ સંવેગ તરફ નથી, શુદ્ધ સાધુતા તરફ નથી ને છતાંય ગમે તે રીતે ક્રિયા કરે છે એ શિથિલાચારી કહેવાય. 3 પ્રકારના સાધુ, એક શુદ્ધ સાધુ, એક સંવેગ પક્ષિક સાધુ અને ત્રીજા છે શિથિલાચારી. એવી રીતે અહીંયા પણ એક વિધિ પૂરેપૂરા ભાવથી વ્યવસ્થિત રીતે કરે એ વિધિ પાક્ષિક, એ વિધિકારક જીવ. કેટલાક વિધિ કરી શકતા નથી પણ વિધિ પ્રત્યેનો એનો બહુમાન, એનો રાગ, એનો પક્ષ વિધિનો છે, પક્ષપાત છે. તાત્વિક પક્ષપાતશ્ચ ભાવ શૂન્યાત યા ક્રિયા અનયોરંતરમ જ્ઞેયમ ભાનુ ખદ્યોતયોરિવ. તાત્વિક પક્ષપાત છે, તત્વ પ્રત્યેનો પૂરેપૂરો અંદરથી આદર છે અને ક્રિયા ઓછી વસ્તી થાય છે. ક્રિયા ઓછી વસ્તી થાય છે કારણ કે શરીરની શક્તિ નથી અથવા મન નબળું છે, એને લીધે ક્રિયા પ્રમાદને લીધે ઓછી થાય છે. તો એ સારું કે પૂરેપૂરી ક્રિયા કરે છે પણ વિધિ પ્રત્યે એને બિલકુલ બહુમાન નથી, એ સારું? પહેલું થાય. તાત્વિક પક્ષપાત અને ભાવ શૂન્ય જે ક્રિયા, આ બેમાં તાત્વિક પક્ષપાત સારો. કદાચ ક્રિયા ઓછી વતી થાય પણ પેલામાં ક્રિયા ઘણી થાય પણ ભાવ શૂન્ય હોય, તાત્વિક પક્ષપાત ન હોય તો ખરાબ. એ બંને વચ્ચે અંતર કેટલું? તો કે સૂર્ય અને આગિયા જેટલું. તાત્વિક પક્ષપાત એનો પ્રકાશ એ સૂર્ય જેવો છે અને ભાવ શૂન્ય ક્રિયા કેવી છે? આગિયા જેવી. દેખાય ખરો આગિયો અત્યારે? ના દેખાય. રાત્રે અંધારું હોય તો માંડ માંડ લબુક જબુક દેખાય. જ્યારે સૂર્ય અત્યારે આટલા વાદળા છે છતાં પણ પ્રકાશ ફેલાવે છે, એ તાત્વિક પક્ષપાત છે. એટલે અહીંયા કહ્યું કે વિધિ પક્ષ હોય ને તો પણ એને ક્રિયા અપાય, ભલે આ વિધિથી કરતો હોય પણ એ વિધિ પ્રત્યેનું બહુમાન તો છે તો એને અપાય. એટલે પાછો પ્રશ્ન પૂછે કે વિધિપૂર્વક કરે કે ન કરે એમાં આપણને શું ફાયદો, આપણને શું વાંધો? ક્રિયા તો કરે છે ને, વિધિપૂર્વક કરે કે ના કરે? તો કે ના ભાઈ, વિધિપૂર્વક કરે કે ન કરે એનો વાંધો નથી. કોઈ માણસ પોતે જાતે મરવા ઈચ્છતો હોય તો આપણને કઈ વાંધો નથી, પણ એ બીજાને પણ સાથે મારતો જાય એનો વાંધો છે. તો એ સંકઓચ્ય નય તય મયમારિયાણ ભવિષ્યતુ એયમથી ભાવિ યબ્બમ ઇહતિ સુચ્છેય ભીરુ. પોતે મરે એનો વાંધો નથી, બીજાને પણ મરાવતો જાય એ તકલીફ છે. આત્મઘાતી, સુસાઇડ બોમ્બર. પોતે મરે, પોતે અવિધિથી ક્રિયા કરે તો વાંધો નહીં, પણ એને જોઈને બીજા 50 જણા અવિધિથી ક્રિયા કરે એ પણ પાછા એની પાછળ ને પાછળ ઘેટા સહી કહેવાય. એક શિક્ષકે પોતાના સ્ટુડન્ટ્સને પૂછ્યું, વિદ્યાર્થીઓને, એક વાડામાં 25 ઘેટા હોય એમાંથી 10 ઘેટા બહાર નીકળી જાય તો કેટલા અંદર રહે? કેટલા રહે? એકેય નો રહે. હા, ગાડરી. એક પેલો ભરવાડનો છોકરો તો સાહેબ એકેય નો રહે. કેમ 15 ના રહે? સાહેબ 15 ક્યાંથી રહે? તને ગણિત નથી આવડતું? સાહેબ તમને ઘેટાનો સ્વભાવ નથી આવડતો. ઘેટાનો સ્વભાવ એક જાય તો બધાય જાય. એક જણાએ જો આ રીતે ક્રિયા કરી તો બધાએ જ રીતે કરવાનું. એક જણાએ, તમે નક્કી કરજો કે આજે મારે પૂજામાં જુદી રીતે છે પૂજા કરવી છે, જુદી રીતે ફૂલ ચડાવવા છે, જુદી રીતે તિલક કરવા છે ભગવાનને. તમે જઈને એટલું કરશો ને એટલે 4 જણા વિચારશે નક્કી આ મહેન્દ્રભાઈ કરતા હોય તો બરાબર છે, એમાં કઈ હોવું જોઈએ. એટલે એ પણ એવી રીતે છે. એ 4 ને જોઈને 40 જણા બીજા કરશે અને 40 ને જોઈને 400 જણા કરશે. એવું જ થવાનું. સહેજ તમે જુદા ચાલો એટલે લોકો બરાબર તમારી પાછળ ને પાછળ ચાલો, પછી જે થવું એ થાય. વિચારવાના નથી, ગાડરીઓ પ્રવાહ છે. એટલે કે છે નય સંયમ
મય મારિયાણમ અવિશેષ. પોતે મરે એનો વાંધો નહીં, પણ પોતે મરે અને બીજાને મારતો જાય એમાં બહુ ફેર છે, બહુ ફેર. બીજાને પણ કુવામાં ઉતારતો જાય એમાં ઘણો બધો ફેર. તો આપણે એવી ક્રિયા કરવી છે, આપણે એવી ક્રિયા કરવી છે કે આપણને જોઈને બીજા 50 જણા સારી ક્રિયા કરે, વિધિપૂર્વક ક્રિયા કરે. એટલે આપણે પહેલા વિધિપૂર્વક શીખવું પડે. જ્યાં સુધી આપણે વિધિપૂર્વક ક્રિયા શીખતા નથી ત્યાં સુધી બીજો કઈ રીતે આપણને જોઈને કરવાનું. તો ભાવ ક્રિયા પહેલા શીખવી છે, એમાં ઉપયોગ રાખવો છે. એના 5 યોગ છે: સ્થાન, વર્ણ. વારંવાર હું કહીશ એટલે તમારા મગજમાં ફિટ થાય. સ્થાન એટલે આસન, મુદ્રા. વર્ણ એટલે શબ્દો. આ 2 ઉપર ખાસ ધ્યાન આપો. અર્થ આવડતો હોય તો અર્થના ઉપયોગ, અને સામે જે આલંબન છે, ડાફોડિયા નહીં મારો, કાં તો આંખ બંધ કરીને ઉભા રહો, બેસો પ્રતિકરણમાં, પણ ધ્યાન શબ્દો ઉપર, એના અર્થ ઉપર, એની ક્રિયા ઉપર, એની મુદ્રા ઉપર. વાંદણા દેવા છે તો પૂરેપૂરા વિધિપૂર્વક દેવા છે. વલકલ ચીરી, આપણે તે દિવસે વાત કરી. વલકલ ચીરી એ અન્ય લિંગે મોક્ષે ગયા. સ્વલિંગે સાધુ મોક્ષે જાય. લિંગ એટલે વેશ. પોતાના વેશમાં જે મોક્ષે જાય સ્વલિંગી કહેવાય. ગૃહસ્થના વેશમાં મોક્ષે જાય ભરત ચક્રવર્તી વગેરે જેને ગૃહસ્થ લિંગી કહેવાય. પણ અન્ય લિંગી જે સાધુ, જે સંન્યાસી છે, તાપસ છે, પરિવ્રાજક છે, એવા વેશમાં હોય એ પણ મોક્ષે જાય. કઈ રીતે મોક્ષે ગયા? તો વલકલ ચીરી પિતાએ દીકરાને રાજપાટ ઉપર બેસાડીને તાપસ દીક્ષા લીધી. તો માતા કે હું પણ તમારી સાથે આવું. પિતાએ હા પાડી, ચાલો આપણે બંને ગયા. પણ માતા ગર્ભવતી હતા, એને વાત ન કરી, અને સમય થયો એટલે દીકરાને જન્મ આપ્યો. જન્મ આપીને મા ગુજરી ગયા. હવે નાનું બાળક એને તાપસ પિતા સંભાળે નાનપણથી. હવે એ બાળકે એ જંગલમાં જ રહેવાનું, એને કોઈ દિવસ બહાર ગયો નહોતો. પિતા અને પુત્ર 2 જ જણા ઝૂંપડીમાં રહે, એને કાંઈ જ દુનિયા જોઈ નહોતી, એને કશું જ નહોતું જોયું. થોડાક પશુઓ જોયેલા, થોડાક ફળ જોયેલા, થોડાક કંદમૂળ જોયેલા, ઝૂંપડીઓ જોયેલી, એ સિવાય કાંઈ નહોતું. એટલે એના પિતાને એ તાત કરીને બોલાવે, હે તાત. એટલે જે પણ એને મળે એને તાત જ કહે, બીજું કઈ એને આવડતું નથી. અને ખાવાની વસ્તુ એ ફળ જ હોય, એ સિવાય બીજી કઈ વસ્તુ ના હોય. એમાં મોટા ભાઈને થયું કે મારો નાનો ભાઈ એ બિચારો સાવ જંગલમાં જંગલીની જેમ રહે છે, એને બદલે હું રાજમહેલમાં લઈ આવું, એને સારી રીતે રાખું, એને સુખી કરું. એને શું ગુનો કર્યો છે? પિતાએ તાપસ દીક્ષા લીધી, નાના ભાઈએ શું ગુનો કર્યો છે? પણ પિતાને દીકરા ઉપર, નાના દીકરા ઉપર એટલો બધો મોહ કે છોડે નહીં. એટલે પિતા એકવાર બહાર કંદમૂળ વગેરે ભેગા કરવા ગયા હશે, ફળ વગેરે, અને મોટા ભાઈએ નાના ભાઈને ઉપાડી દીધો. એને પ્રલોભન આપ્યું, ઉપાડ્યો નહીં, પ્રલોભન આપી દીધું. સ્ત્રીઓને મોકલી ત્યાં, અને મોકલીને હવે એને સ્ત્રી પુરુષનો ભેદ ખબર નહોતો. એનું નામ હતું વલકલ ચીરી. વલકલના કપડા પહેરે એટલે વલકલ ચીરી. એને આ સ્ત્રી કહેવાય કે પુરુષ કહેવાય એવો ભેદ, કેમ કે એને જોયું જ નથી કાંઈ. એટલે એને પણ તાત કહે છે. સ્ત્રીઓ જે આવી અને પેલી સ્ત્રીઓ એને લાડવા ખાવા માટે આપે. તો કે આ શું છે? તો કે આ અમારા નગરમાં થયેલા ફળ છે, તમે ખાઓ. એને એક ટુકડો મોઢામાં મૂક્યો તો બહુ મજા આવી ગઈ, બહુ સરસ છે આ તો. આવા ફળ ક્યાં મળે? તો કે આવા ફળ અમારા આશ્રમમાં, પોતાન આશ્રમ, પોતાન નગર હતું ને, પોતનપુર, તો કે પોતાન આશ્રમમાં આવા ઘણા ફળ મળે. તો કે મારે પોતાન આશ્રમમાં આવું છે. પ્રલોભન આપી દીધું, અને એમ કરીને એને ખેંચી લાવ્યા. એક કન્યા સાથે એના લગ્ન કરાવ્યા, અને એક કન્યાઓ પરણાવીને રાજમહેલ આપીને એને બધું શીખવાડીને સંસારમાં નાખી દીધો. હવે ક્યાં એ તાપસ અને ક્યાં સંસારમાં નાખી દીધો. હવે આ બધું પિતા જંગલમાંથી પાછા આવ્યા અને પોતાના દીકરાને જોતા નથી. ત્યાં ક્યાં ગયો? બહુ ગોત્યો, ના મળ્યો.
એટલે થયું કે નક્કી કોઈ જંગલી પશુને ખાઈ ગયું કે શું. રડતા 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 એને આંખના પડલ બાજી ગયા, દેખાતું બંધ થઈ ગયું. હવે આ ભાઈ આ તરફ અહીંયા રહ્યા છે અને એમ કરતા કરતા બીજા 8-10 વર્ષ નીકળી ગયા. પિતા એકલા ત્યાં, એ રડ્યા કરે. બીજા કોઈ તાપસો હતા એ બધા જતા રહેલા, એકલા પિતા આશ્રમમાં એકલા જ રહે, આંખે દેખાય નહીં. મોટા ભાઈને આ વાતની ખબર પડી કે પિતા હેરાન થાય છે. એને નાના ભાઈને વાત કરી. નાના ભાઈ હવે બરાબર સમજદાર થઈ ગયો. એને વિચાર્યું કે હું અહીંયા આવી ગયો, આ વિષય સુખોમાં લપટાઈ ગયો, ભોગ ભોગવવામાં હું ફસાઈ ગયો, એટલે મારા પિતાની આ હાલત થઈ. મારે પાછા જવું છે, પિતાની સેવા કરવા માટે જવું છે પાછું. અને વલ્કલચિરી ભાઈને કીધા વગર, પોતાની પત્નીઓને કોઈને કીધા વગર રાતોરાત નીકળી ગયા અને જંગલમાં પાછા પહોંચ્યા. જંગલમાં પહોંચ્યા, આશ્રમની અંદર પ્રવેશ કર્યો. જોયું તો 10 વર્ષ પહેલા જેમ મૂકીને ગયો તો એમ ને એમ બધું પડ્યું. બધા ઉપર ધૂળ જામી ગઈ છે, બધા ઉપર કચરો જામી ગયો છે, બાકી વસ્તુઓ બધી એમને એમ પડી છે. કેમ? પિતાને દેખાતું નથી, એ કાંઈ કરી શકે એમ નથી. એક બાજુ બેઠા બેઠા રડ્યા કરે છે, પોતાનો જાપ કર્યા કરે છે અને દીકરાને યાદ કર્યા કરે છે. એને અંદરથી વલોપાત થઈ ગયો કે મેં આ શું કર્યું. પિતાની પાસે ગયો, પિતાને પગે લાગ્યો, માફી માંગી, બધું જ કર્યું. पिता के काई वांधो नहीं, सुबह का भूला भी अगर शाम को घर को लौट आए तो भूला नहीं कहते. तो આવી ગયો, વાંધો નહીં, પાછો આવી ગયો, ચાલ હવે બધું તું સંભાળી લે. અને એને અંદર મોકલ્યા બધું સાફ સુફી કરવા. એ જુએ છે અને એમ હાથમાં આમ કપડું લઈને આમ સાફ કરવા માટે જાય છે અને એને યાદ આવે છે કે આવું તો મેં ક્યારેક કર્યું છે, આવું મેં ક્યારેક કર્યું. યાદ આવે છે કઈ? ભગવાનની પૂજા કરતી વખતે, ભગવાનનું અંગલુચનું કરતી વખતે કઈ યાદ આવે છે? અહો કાયમ કાય કરતી વખતે કઈ યાદ આવે છે કે મેં આવું ક્યારેક કર્યું છે? નવકાર બોલતી વખતે યાદ આવે છે કે આવું મેં ક્યારેક સાંભળ્યું છે? એટલે ઉપયોગ આપવાની વાત છે. ઉપયોગ પૂર્વક કરો એક પણ ક્રિયા. એમણે ઉપયોગ પૂર્વક કરી હશે પૂર્વ ભાવમાં કે આવી ક્રિયા મેં કરેલી છે. આ શેની ક્રિયા છે? આ તો આ ધૂળ રજ એને સાફ કરવાની ક્રિયા નથી, આ તો કર્મની રજને સાફ કરવાની ક્રિયા છે. તેને સાફ કરવાની ક્રિયા, કર્મની રજને સાફ કરવાની ક્રિયા. આ તો મેં પૂર્વ ભાવમાં બહુ કરી છે અને પૂર્વ જન્મનું જાતિ સ્મરણ જ્ઞાન થયું અને અરે રે હું અહીંયા ક્યાં ફસાઈ ગયો, હું તો આ બધાથી પર થવા માટે નીકળેલો અને હું તો આ તાપસ આશ્રમમાં આવી ગયો, પાછો સંસારમાં પડી ગયો, મારે આમાંથી બહાર નીકળવું છે. એમ વિચારતા વિચારતા શુભ ભાવ અને શુભ ભાવમાંથી શુદ્ધ ભાવ સાફ કરતા કરતા કર્મોના કચરાને પણ સાફ કરી નાખે અને એ અવસ્થામાં એમને કેવલ જ્ઞાન છે. વલ્કલચિરી તાપસ અવસ્થામાં એમને કેવલ જ્ઞાન થયું. એનું કારણ શું? ઉપયોગ પૂર્વકની ક્રિયા. આપણી ક્રિયા ઉપયોગ પૂર્વકની છે. ફરીથી ઉપયોગ પૂર્વકની ક્રિયા આપણે કરવી છે. એક પણ ક્રિયા, નાનામાં નાની એક ખમાસમણું દો પણ આપણે એ ખમાસમણા વખતે આપણા અસ્તિત્વની બહાર ના જઈએ. સવારે હું કહું છું, આપણે આપણા શરીરની બહાર નથી જવું, આપણા મનને શરીરની અંદર જ રાખવું. આપણે બહાર જતા રહીએ, આપણું મન બહાર જતું રહે. આપણે ખમાસમણું દેતા હોય પણ વિચાર તો ગાડીનો આવતો હોય, સ્કૂટરનો આવતો હોય, ઘરનો આવતો હોય, દુકાનનો આવતો હોય, એ બહાર જતો રહ્યું મન. ખમાસમણું દોષો ત્યારે શિરસા મણસા મથૈણ વંદાનું. મસ્તકથી તો વંદન કરું છું, મનથી પણ મનથી પણ મસ્તક તો નમાવ્યું છે, મનને પણ નમાવ્યું છે. મન નથી નમાવ્યું, ખાલી ફક્ત મસ્તક જ નમાવ્યું છે તો શું મતલબ? તો યાદ નહીં રહે, તો એના સંસ્કાર નહીં પડે. તો એના સંસ્કાર નહીં પડે તો ફરીથી જ્યારે આપણે કરવા બેસતું ત્યારે એ યાદ નહીં આવે. યાદ નહીં આવે તો પાછી એવી ને એવી જ દ્રવ્ય ક્રિયા થશે. એને ભાવ ક્રિયામાં તબદીલ કરવી છે આપણે. દ્રવ્ય ક્રિયાને ભાવ ક્રિયામાં તબદીલ કરવી. એટલા માટે થોડી પણ ક્રિયા કરીએ પણ એવી
દીપી ઉઠે એવી ક્રિયા કરીએ, પૂરેપૂરા ભાવથી કરીએ, એને યાદ રહે એ રીતે કરીએ. પ્રત્યેક ક્રિયા આપણને યાદ રહેવી જોઈએ. યાદ રહે છે? નથી રહેતી. જે વસ્તુમાં રસ જાગે એ વસ્તુ યાદ રહે. જે વસ્તુમાં રસ નથી જાગતો એ યાદ નથી રહેતી. જેમાં રસ વધારે હોય એ યાદ રહે. બહુ જ સરસ મૂવી જોઈને તમે મિત્રોની સાથે ભેગા થયા તો આખી મૂવીની વાત કરી દો ને, કેમ કે યાદ રહી. કોઈક બોલતો હોય એમાં એ સહેજ વસ્તુ કોઈક વિષય મિસ થઈ ગયો તો યાદ કરાવે, નહીં આ તો રહી ગયું હશે. કેમ? રસ પડ્યો, અંદરથી એક રસ જાગ્યો છે કે આ વસ્તુ બહુ સરસ છે, આ વસ્તુ મારે માટે સારી છે, એવું અંદર ફીલ થઈ ગયું. એવું અહીંયા ફીલ થવું જોઈએ કે આ વસ્તુ મને સારી એવી છે, આ વસ્તુ મને ઉપયોગી છે, આ ક્રિયા એ મારા મનને, મારા આત્માને નિર્મળ કરે એવી છે. એવું અંદરથી બરાબર જ્યારે અનુભવાશે ને એ દિવસે આપણાથી ભાવ કર્યા થશે. પહેલા રસ જગાડો. ક્રિયા તો કરવાની જ છે, પણ કરતા કરતા અંદર રસ જગાડવો. તો તીર્થના ઉચ્છેદની વાત છોડી દો ભાઈ, પહેલા તમે ક્રિયામાં બરાબર સ્થિર થઈ જાઓ. તો ફરી પ્રશ્ન પૂછે, સાહેબ એક સાથે 500 જણા કરતા હોય એ સારું ને? મહાજનો એન ગતઃ સ પંથા. મહાજન એટલે શું? મોટા, ઘણા બધા લોકો જે રસ્તે ચાલ્યા છે એ જ રસ્તે આપણે ચાલવાનું. ઘણા બધા લોકો જે રસ્તે ચાલ્યા એ જ રસ્તે ચાલવાનું. એ જ રસ્તે ચાલવાનું છે નહીં. રસ્તો જોવો ન પડે, પહેલા આપણે વિચારવું પડે કે રસ્તે જવા જેવું છે કે નહીં. મહાજનો એનો ગતા સપંથા. પ્રશ્ન પૂછ્યો પાછું કે સાહેબ બધા 500 જણા એક સરખું કરતા હોય તો પછી આપણે શા માટે એનાથી જુદું પડવું જોઈએ? આપણે તો એમ કહ્યું જ છે મહાજનો એનો ગતા સપંથા. તો કે એવું હોય તો બરાબર છે. તો પછી આ દુનિયામાં સૌથી વધારે લોકો મિથ્યાત્વી છે. તો મિથ્યાત્વી લોકો જે કરે એ જ કરો ને, તમે શા માટે જુદું કરો છો? અનાર્યો વધારે છે, આર્યો ઓછા છે, તો અનાર્ય લોકો જે કરે એ જ કરો ને. અત્યારે તો આપણે એ જ કરીએ. ત્યાંથી બધું લાવીને અહીંયા પાશ્ચાત્ય સંસ્કૃતિ, અનાર્ય સંસ્કૃતિને આપણે આર્ય સંસ્કૃતિમાં ફેરવી નાખીએ. એને આર્ય પ્રજા પણ અનાર્ય આચરણ કરે અને અનાર્ય પ્રજા વળી આર્ય આચરણ કરવા માંડી. અમે એક નાના સેન્ટરમાં ચોમાસું હતા, બહુ ધાર્મિક ગામ કહેવાય, બહુ જ ધાર્મિક ગામ કહેવાય. ત્યાં એક શ્રાવક મારી પાસે આવ્યા અને મને કે સાહેબ એક વાત આપને કરવી છે, જો આપનાથી થાય તો એ આપ એમાં સુધારા વધારાનો અવકાશ આપ જો ધારો તો થઈ શકે. કે શું વાત કરવી છે? તો કે સાહેબ આપણો ઉપાશ્રય છે, એ ઉપાશ્રયથી બહાર નીકળીને સીધા આ ગલીમાંથી બહાર નીકળી જાય એટલે બજાર આવે. એ બજારને પાર કરીને પેલી બાજુ જઈએ ને એટલે એક તરફ મુસલમાનનો એરિયા છે ને એક બાજુ આપણો એરિયા છે. ત્યાં અમુક લારીઓ ઊભી રહે, બરાબર? ત્યાં તો એવી જ લારીઓ ઊભી હોય કે સાહેબ રાત્રે 8:30 9 પછી ત્યાં જવાય નહીં આપણાથી, પણ આપણા શ્રાવકના દીકરાઓ ત્યાં જઈને ખાતા હોય છે. આપણા શ્રાવકોના દીકરા ત્યાં રાત્રે જોવા મળે. ક્યારેક અમારે એ તરફથી નીકળવાનું થાય તો ઊભા હોય અને મેં કહ્યું કે શું વાત કરો છો તમે? તો કે સાહેબ હા આ બરાબર છે, આ સાચી વાત છે. આ તો હું નાના સેન્ટરની વાત કરું છું, મોટાની તો કઈ વાત જ નથી કરતી. એટલે અનાર્ય જીવો જે કરે છે એ આપણે કરવા જ માંડ્યા ને ધીમે ધીમે. એ લોકો ગાંડા હશે કે આવું બધું ખાતા છે? કંઈક હશે તો જ ખાતા હોય ને, એટલે આપણે ખાવું જોઈએ. મહાજનો એને ગતઃ પંથા. મોટા લોકો જે કરે તે વધારે લોકો જે કરે આપણે પણ કરવું જોઈએ. એવું વિચારો તો આ પણ કરવું પડશે. પછી તમે એવું ના વિચારાય. જે સાચું છે એ કરવાનું. ઘણા લોકો જે કરે છે એ કરવાનું નથી. લોકમાલંબે કર્તવ્યમ કૃતમ બહુભીરેવ ચેત તદા મિથ્યા દૃશામ ધર્મો ન ત્યાજ્ય સ્યાત કદાચન.
ઘણા બધા લોકો જે કરતા હોય એ જ કરવાની વાત હોય તો પછી તો મિથ્યાત્વીનો ધર્મ તમે છોડ્યો કેમ? મિથ્યાત્વીનો ધર્મ તમે છોડ્યો? આજે અમેરિકામાં લાખો લોકોએ માંસાહાર છોડી દીધો. માંસાહાર તો છોડ્યો, વિગન બની ગયા. વિગન બની ગયા. એ વિગન બનવાનું કારણ એમાં જુદું છે. આપણે ત્યાં એ લોકો આપણને હવે કહે છે કે તમે લોકો દૂધ પીવો એ બરાબર નથી, પણ આપણે ત્યાં દૂધની વિભાવના જુદી છે, એમને ત્યાં દૂધની વિભાવના. એમને ત્યાં મશીનથી દૂધ દોહવામાં આવે. કોઈ પણ ગાયને નીચે મશીન લગાડી દે અને મશીન દૂધ દોવે. ક્યારે અટકે? જ્યારે લાલ રંગ આવે ત્યારે અટકે. જ્યાં સુધી સફેદ રંગ હોય ત્યાં સુધી અટકે. લાલ રંગ આવ્યો એટલે અટકી જવાનું. એટલે એ લોકો વિચારે છે કે આ લોહી, આ દૂધ એ પણ લોહી જ છે, અને એટલે માટે આપણે ના પીવાય. જ્યારે આપણે ત્યાં કેવું, હાથેથી દોવાનું, હાથેથી દોવાનું હતું. એના વાછરડા વગેરે પી લે પછી આપણે લેવાનું હતું. આ આખો કન્સેપ્ટ હતો. અત્યારે ડેરીનો કન્સેપ્ટ તો આ જ છે, પણ જે ગોવાળની પાસે ગાયો હતી એનો કન્સેપ્ટ આ હતો કે પહેલા એના વાછરડા પાડરડા જે હોય ગાય ભેંસના એ પહેલા વાપરી લે દૂધ બધું, પછી એ દૂધ દોહે અને એમાંથી વેચાય અને એમાંથી આપણને મળે. એટલે આપણે ત્યાં વાંધો નથી. પણ વિગન પણ બને, માંસાહારમાં છોડી અને શાકાહારી બને લાખો લોકો. એને ધર્મ વિશે સમજણ નથી, પણ એને અહિંસાની વાત બહુ ગમી ગઈ છે કે આપણે આપણા સુખ માટે બીજાને શા માટે મારીએ? આપણને સુખ મેળવવું છે, એને માટે બીજાને શા માટે મારીએ? આ એક વાત મગજમાં બેસી ગઈ. બીજી વાત પર્યાવરણની. જ્યારે આપણે એક જીવને મારીએ છીએ ત્યારે પર્યાવરણમાં બહુ મોટી હાનિ થાય છે. બહુ મોટી હાનિ થાય છે. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એનું કારણ આ લોકોએ ઘણા બધા કારણો દેખાડ્યા. એનું એપિસેન્ટર આ અને આ કારણ, આ કારણ, આ કારણ. પણ છેલ્લે બધા સંશોધકોએ ભેગા થઈને એનું કારણ શોધ્યું કે કરાચીમાં બરાબર આ બાજુ ભુજ અને સામી બાજુએ કરાચી, વચ્ચે રણ છે. એ કરાચીમાં એટલા બધા કતલખાના છે અને એમાં એટલા બધા જીવોની હિંસા થાય છે. એ હિંસાના જે વાઇબ્રેશન્સ છે એને લીધે આ ધરતીકંપ આવે. આવું વૈજ્ઞાનિકોએ સંશોધિત કર્યું. વૈજ્ઞાનિકોએ, કોઈ ધાર્મિક લોકોએ નહીં. એ લોકોએ એના વાઇબ્રેશન તપાસ્યા અને વાઇબ્રેશન ઉપરથી એમને નક્કી કર્યું કે આ કતલખાનાને લીધે આ તકલીફ. તો ઘણા લોકો જે કરતા હોય આપણે નથી કરવાનું. નહીતર તો આપણે પણ માંસાહાર ના છોડી શક્યા હોત. આપણે છોડ્યો. આપણે એ જ રીતે ક્રિયા કરવી છે. ઘણા લોકો કરે એ રીતે ક્રિયા નથી કરવી. આપણે વિધિપૂર્વક ક્રિયા કરવી, સમજીને ક્રિયા કરવી છે. એટલે કહે છે કે મુત્તુણ લોગ સન્નમ ઉદ્ધૂણ એ સાહુ સમયે સદ્ભાવમ સમ્મમ પયટ્ટિયવ્વમ બુહેણ મયની ઉણ બુદ્ધિએ. લોક સંજ્ઞાનો ત્યાગ કરી દો. લોકો બધા કરતા હોય એવું નથી કરવું. ગાડરિયા પ્રવાહે ચાલવું નથી. સાધુ સમય ઉત્તમ જે સિદ્ધાંત છે, દિનેશ્વર ભગવંતનું જે આગમ છે, એનો સદ્ભાવ એટલે એનું રહસ્ય જાણીને એ પ્રમાણે ક્રિયા કરવાનું આપણે શીખવાનું છે. અને આપણી બુદ્ધિને બરાબર કસીને બુદ્ધિપૂર્વક વિચારી. આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ, પણ સંસારની બાબતમાં, ધર્મની બાબતમાં નહીં. ધર્મમાં શું વિચારવું? ગુરુ ભગવાન કહે એ પ્રમાણે કરી લેવું. બસ આપણને બહુ જાજી ખબર પડે નહીં. ખબર પડવી જોઈએ, ખબર પાડવી જોઈએ. મતિ નિપુણ બુદ્ધિ. પોતાની મતિથી એકદમ, પોતાની બુદ્ધિ એકદમ નિપુણ થઈ જાય. પરિકર્મિત બુદ્ધિથી. પરિકર્મિત કહેવાય. પરિકર્મિત એટલે શું? તૈયાર. છોકરો, અત્યારની વાત જવા દઈએ. તમે લોકો જયારે હતા 17-18 વર્ષના, ત્યારે પિતાએ શું કર્યું? સૌથી પહેલા બીજાની દુકાને બેસાડ્યું.
હા, એટલે ત્યાં શું થાય? પલોટાય, છોકરો પલોટાય. એ પલોટાવવું એનું નામ પરિકર્મિત. ધર્મમાં પલોટાવવું છે. ધર્મ કરતા કરતા બુદ્ધિ એટલી નિપુણ થઈ જાય કે ધર્મ કઈ રીતે કરવો, બીજા કોઈ પણ પ્રશ્ન પૂછે તો આપણને ન આવડતું હોય પણ અંદરની કોઠાસૂઝ એટલી કે એનાથી સાચો જવાબ નીકળે. આ પરિકર્મિત બુદ્ધિ. આ પરિકર્મિત બુદ્ધિ પૂર્વક ધર્મ કરવો છે. લોક સંજ્ઞા છોડી દેવી છે. ભાઈ હસમુખભાઈ કરે એટલે મારે કરવું નહીં. હસમુખભાઈ કરે છે એ શા માટે એવું કરે છે? શા માટે કરે છે? સુધીરભાઈ શા માટે આવું કરે છે? મહેન્દ્રભાઈ શા માટે આવું કરે છે? બધાનું વિચારો. આ જુદું કરે છે, આ છે જુદું કરે છે, આ છે જુદું કરે છે. કયું સાચું? ગુરુ ભગવાનને પૂછો. ગુરુ ભગવાનને પૂછો. પૂછીને જે સાચું છે, જે ખોટું છે બરાબર સમજીને. સોચ્ચા જાણઈ કલ્યાણમ, સોચ્ચા જાણઈ પાવગમ, ઉભયમપી જાણે સોચ્ચા જમ થેયમ તમ સમાય. સારું શું છે ગુરુ ભગવાન પાસે સાંભળી લો, ખોટું શું છે એ પણ સાંભળી લો. બંને સાંભળીને હવે તમે વિવેક કરો કે મારે શું કરવું છે. મારે ખોટું કરવું છે કે સારું કરવું છે. તો એ આપણી બુદ્ધિ હશે. નહીતર શું થશે? ગાડરિયો પ્રવાહ. સાહેબ આપ સુઈ ગયા તો અમે સુઈ ગયા. આપને સીણ નીકળ્યું, મને ન નીકળ્યું. મિથ્યાની દુકડા. તો કહે છે કે આ રીતે આપણે ક્રિયા કરવાની છે. એ ક્રિયા 5 યોગ એ વળી હજી 4 પ્રકાર દેખાડે. છેલ્લે છેલ્લે પૂરા કરી દઉં એટલે આપણી ક્રિયા, આપણું સૂત્ર પૂરું થાય. પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન. 4 પ્રકારના અનુષ્ઠાન છે. કોઈ પણ ક્રિયા કરીએ 4 પ્રકાર. પહેલી પ્રીતિ અનુષ્ઠાન. પ્રીતિ અનુષ્ઠાન એટલે મને આ ક્રિયા બહુ જ ગમી ગઈ. મને ચૈત્યવંદન બહુ ગમી ગયું. હવે મને ચૈત્યવંદન જયારે પણ કરાવો તો બહુ આનંદ આવશે. ઘણા લોકો કે સાહેબ મને આંગી કરવામાં બહુ મજા આવે છે. સરસ, પ્રીતિ અનુષ્ઠાન છે. બીજું છે ભક્તિ અનુષ્ઠાન. મને આનંદ બહુ આવે છે પણ બહુમાન જાગે. આનંદ આવે અને બહુમાન ન જાગે એવું બને. પણ આનંદ આવે અને બહુમાન પણ જાગે તો એ શું થયું? ભક્તિ અનુષ્ઠાન. એનો દાખલો આપ્યો કે પત્ની પ્રત્યે પ્રેમ હોય અને માતા પ્રત્યે પ્રેમ હોય તો પત્ની પ્રત્યે પ્રેમ હોય એને પ્રીતિ કહેવાય અને માતા પ્રત્યે પ્રેમ હોય એને ભક્તિ કહેવાય. આટલો ફેર. કોઈ અનુષ્ઠાન બહુ ગમી ગયું તો પ્રીતિ અનુષ્ઠાન થયું, પણ એના પ્રત્યે બહુમાન જાગ્યું તો ભક્તિ અનુષ્ઠાન. આવડતું નથી પણ મને જે હું કરું છું એમાં બહુ આનંદ આવે છે. આવે છે ખરું? હવે હું પ્રશ્ન પૂછી જાઉં સાથે. છેલ્લો દિવસ છે આજે. અંદરથી આનંદ આવે છે ખરો? આ ગમી જાય છે ખરું અનુષ્ઠાન? કોઈ એક અનુષ્ઠાન ભલે, શરૂઆત ત્યાંથી થશે. મને કોઈક એક સરસ અનુષ્ઠાન, મને સામાયિક કરવામાં બહુ મજા આવે છે તો કઈ વાંધો નહીં, સામાયિક કરો છો. એ પ્રીતિ અનુષ્ઠાન છે. મને સામાયિકમાં બહુ આનંદ આવે છે તો સાથે બહુમાન પણ જાગે છે તો ભક્તિ અનુષ્ઠાન છે. મને આવડતું નથી બરાબર તો મારે હવે શીખવું છે. ગુરુ ભગવાન પાસે બરાબર શીખીશ અને એ પ્રમાણે કરીશ તો વચન અનુષ્ઠાન છે. એ વચન અનુષ્ઠાન. વચન, જીન વચન, ભગવાનની આજ્ઞા એ પ્રમાણે મારે અનુષ્ઠાન કરવું એ વચન અનુષ્ઠાન. અને એમ કરતા 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 એક સમય એવો આવે કે આત્મસાત થઈ જાય. એ અનુષ્ઠાન, એ ક્રિયા આપણા આત્મામાં બરાબર એવી સેટ થઈ જાય, એવું ફિક્સ થઈ જાય કે હવે તમે તમારે ધ્યાન ના આપવું પડે, આપોઆપ ક્રિયા થયા કરે. એ અસંગ અનુષ્ઠાન. ચોથું અસંગ અનુષ્ઠાન. હવે એમાં સંગ નથી, એમાં કોઈ આનંદ નથી, કારણ કે સમતા છે. એમાં કોઈ બહુમાન તો છે જ, પણ હવે શાસ્ત્ર વચનને યાદ નથી કરવાના કે શાસ્ત્રમાં આ કહ્યું તે પ્રમાણે મારે કરવું છે. હવે પૂરેપૂરા ભાવથી અંદરથી જ થયા કરે. કુંભારનો ચાકડો ફેરવવા માટે પેલા દાંડો લઈને બરાબર ફેરવી દીધો. હવે એ દાંડો છે ત્યાં સુધી વચન અનુષ્ઠાન. દાંડો કાઢી લીધો ને ચાકડો ફર્યા કરે તો અસંગ અનુષ્ઠાન. એ અસંગ અનુષ્ઠાન સુધી આપણે પહોંચવું છે. અસંગ અનુષ્ઠાન 7મા ગુંઠાણા પછી શરૂ થાય છે. ત્યાં સુધી વચન અનુષ્ઠાન હોય છે.
ત્યાં સુધી શું હોય છે? વચન અનુષ્ઠાન. અને અસંગ અનુષ્ઠાન જે દિવસે આવે એ દિવસે સીધી ક્ષપક શ્રેણી માંડીને કેવલ જ્ઞાન પામે ત્યારે નિરાલંબન યોગ હોય. પાંચમો યોગ આપણી જે વાત હતી ક્યાં હોય? ક્ષપક શ્રેણી માંડી, અહીંયા જ ક્ષપક શ્રેણી માંડી કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું એ વખતે નિરાલંબન યોગ હોય છે. 4 યોગ તો વચન અનુષ્ઠાન સુધી હતા. હવે પાંચમો યોગ છે નિરાલંબન યોગ, એ કેવલ જ્ઞાન અવસ્થામાં. તો આ 4 યોગ, સ્થાન યોગ, વર્ણ યોગ, અર્થ યોગ અને આલંબન યોગ, એ 4માં આપણે પૂરેપૂરા ઉપયોગપૂર્વક આપણી ક્રિયા કરવી છે. અને અસંગાનુષ્ઠાન સુધી પહોંચવું છે એ શું છે? તો કે એ મોહના સાગરને તરવા જેવું અનુષ્ઠાન છે. અસંગાનુષ્ઠાન એ મોહના સમુદ્રને તરવા જેવું અનુષ્ઠાન છે. એ જ ક્ષપક શ્રેણી છે, એ જ કેવલ જ્ઞાન છે. અને એનાથી ક્રમે કરીને અયોગી અવસ્થામાં જઈ અઘાતી કર્મોનો ક્ષય કરી અને મોક્ષે જવાય છે. તો આ યોગ વિંશિકાના પદાર્થોની આપણે થોડીક ચર્ચા કરી. થોડીક જ કરી. બહુ વિસ્તારથી આપણે આ ચર્ચા કરી નથી, પણ છતાંય જે કરી છે એને બરાબર યાદ રાખજો, એ પ્રમાણે ક્રિયા કરવામાં ઉપયોગ રાખજો. અને આપણી જે દ્રવ્ય ક્રિયા છે એને ભાવ ક્રિયા તરફ લઈ જવા માટેનો પ્રયત્ન બરાબર બધાય કરજો. એ જ મંગલ કામના યોગ વિંશિકા ગ્રંથ અહીંયા